આપણને મળ્યા છે સુજલભાઈ. કેવું છે હવે? બહુ દિવસો પછી. સારું છે. દેખાય છે કેવું છે તો હવે સોજો ને તો બધું ઓછું થઈ ગયું. કેમ કે પપ્પા એક નવી ગેમ ફરીથી એક નવી વસ્તુ લઈને આવ્યા છે. એટલે આ વસ્તુ હું ટ્રાય કરીશ, જોઉં તમને બતાવું કેવી રીતે થાય છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજ ફરીથી આપણે નીકળી ગયા હતા રેપિડો કરવા. આપણી જોડે છે સાવનસિંહ વિથ હેલ્મેટ, વિથ ચશ્મા, વિથ ઘડિયાળ. ગાઈઝ જોઈએ હવે બેઠા છીએ અમે અત્યારે અહીંયા બહાર. ટ્રીપ આવે એટલે નીકળીએ વારા ફરતી બંને. આપણી જોડે આવી ગયા છે સાવનસિંહ. અત્યારે આશ્રમ રોડ ઉપર બેઠા છીએ અમે. સાવનસિંહ દરિયાપુરની ટ્રીપ લઈને આવ્યા. દરિયાપુરની ટ્રીપ લઈને આવ્યા, પછી પાછા ઇન્કમટેક્સથી આશ્રમ રોડની ટ્રીપ લઈને આવ્યા. અને હું ડાયરેક્ટ નીકળ્યો તો આશ્રમ રોડની ટ્રીપ મારવા, અને હું ડાયરેક્ટ અહીંયા આવ્યો. બીજું ભાઈ સાવનસિંહ રેડી થઈ રહ્યા છે અત્યારે. ભાઈએ કીધું ગાડી ઉઠાવી લો. હવે સાવનસિંહ ગાડી લેશે એમની. બીજી ગાડી આવી ગઈ છે. તો ગાઈસ, હું અત્યારે આવી ગયો હતો ઘરે. આપણે સિંધુ ભવન લાસ્ટ ટ્રીપ મેં મારી હતી, તો સિંધુ ભવન ગયો હતો. અને સાવનને બી સિંધુ ભવન સાઈડની ટ્રીપ પડી હતી, તો અમે બંને ત્યાં જ હતા. પછી સિંધુ ભવન થોડી વાર બેઠા, અમે ચા પીધી. પછી પડી મારે સીધી નવા નરોડાની ટ્રીપ. મતલબ અમને બંનેને પડી હતી, પણ મેં એક્સેપ્ટ કરી લીધી. એટલે હું નરોડામાં આવી ગયો હતો. પછી હું ઘરે જમવા આવ્યો હતો. અત્યારે જમી કાઢવીને બસ બેઠો જ તો. અને તો આપણે સાવનભાઈ હજી ઘાટલોડિયા સાઈડ છે, અને એનો ફોન બી સ્વિચ ઓફ થઈ ગયો છે. જોઈએ હવે કેવી રીતે આવે છે, શું થાય છે. મળું હું તમને હવે સીધો કદાચ 1 કલાક જેવું ઘરે બેસીશ, પછી જવું બહાર પાછો. તો મળું તમને હું ત્યારે. તો ગાઈઝ, આપણે ફાઇનલી ઘરે જમી કાઢીને નીકળી ગયા હતા બહાર. આપણને મળ્યા છે સુજલભાઈ. કેવું છે હવે? બહુ દિવસો પછી. સારું છે. દેખાય છે કેવું છે તો હવે સોજો ને તો બધું ઓછું થઈ ગયું. કેટલા દિવસ ગઈ છોડવાનું? 15 દિવસ કે છે. એટલે આજે 7મો દાડો થઈ ગયો છે. હજી 4 દિવસ 5 દિવસ. હા, સાવનસિંહ કેટલા કમાયા? આજ તો ગાઈસ બ્લોગ જોવો મારો તો તમને ખબર પડે આજ મેં કેટલા કમાયા. બાકી તો શું કહેવું બીજું મારે. સારું કઈ ચાલો, હવે રાતે મળીએ. અત્યારે જઈશું પાછા ટ્રીપ મારવા. એટલે મળું હું સીધો હવે ઘરે આવું ત્યારે. ગાઈસ, અત્યારે ફાઇનલી મતલબ રાતના 8:30 વાગે હું આવી ગયો તો ઘરે. અને આજે યાર બાપુનગરથી એમનેમ ઘરે આવવું પડ્યું મારે, કેમકે કોઈ જ ટ્રીપ નથી. અને આજે એમ તો મજા બહુ આવી રેપિડોમાં, પણ અત્યારે થોડું મંદું હતું કે આવતી નથી ટ્રીપો. એટલે બાપુનગરથી હું એમનેમ ઘરે આવ્યો. અને અત્યારે ઘરે આવ્યો તો જમવા બેઠો હતો, પણ પપ્પા એક નવી વસ્તુ લઈને આવ્યા કે આપણે દિવાલમાં 2 બાજુ, મતલબ જેમ કે આ દિવાલ છે, દરવાજો બંધ છે અત્યારે તો, એની 2 બાજુ આપણે પેલું હાથ રાખીને એને પુશ કરીશું. તો એને પછી આપણે છોડીશું ને હાથ, ત્યારે આપણો હાથ આમ ઓટોમેટિક આવી રીતે હવામાં જતો જશે. એટલે આ વસ્તુ હું ટ્રાય કરીશ, જોઉં તમને બતાવું કેવી રીતે થાય છે. તો અત્યારે મારો ભાઈ દરવાજો શોધી રહ્યો છે, કેમ કે પપ્પા એક નવી ગેમ ફરીથી એક નવી વસ્તુ લઈને આવ્યા છે.
જે અમે ટ્રાય કરીએ છીએ કે વર્ક કરશે કે નહીં. તો એના માટે અમારો રાજ દરવાજો કોઈ સારો શોધી રહ્યો છે કે વિડીયોમાં સારો લાગે તો મળી ગયો છે. ફરી એ દરવાજો કેન્સલ કર્યો છે. હવે બીજો દરવાજો લીધો છે ફરીથી. એ નહીં ઘસે જે વિડિયો ડિલીટ મારે બીજો કેમ? હું આવી ગયો ના લેતી એ લઈ લીધું. ના હો. અરે આમ ના ના ના. અમારો આવો લઈ લીધો તો. આમાં કરતા નહીં યાર, ખાલી બંડી આવી. આમાં એક વાર આમાં. ના ના એવું નહીં લેવો ફટ ડિલીટ મારી દે ના શું લે, અમારો તમે ગમે એવો વિડીયો મૂકી દો, અમે તમારો ના મૂકીએ, મૂકજે. તો જેમાં એવું છે કે અમારા ઋષિ બંને હાથ દિવાલ ઉપર 30 સેકન્ડ સુધી ધક્કો મારી રાખવાના છે અને પછી હાથ પોતાની જાતે જ ઉપર ઉડશે. તો એ આપણે ટ્રાય કરીએ છીએ. ઋષિ અત્યારે એમના હાથ દિવાલ ઉપર ટકાઈ રાખ્યા છે. જાદુ વોશ બેસિંગ ઇગ્નોર કરવું પ્લીઝ. જાદુ. ગાઈસ ફાઇનલી હું ઘરે ગેમ બેમ રમીને આવી ગયો તો નીચે અત્યારે. તો હું અને સાવન આપણી પાછળની જગ્યાએ બેઠા હતા. હવે જઈએ છીએ ઘરે અને ઘરે જઈને આ વિડીયો એડિટ કરીશ. તો આ વિડીયોનું એન્ડ હું અહીંયા જ કરું છું. અગર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક નવા વ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.